1 એકર એટલે 2.5 વીઘા જમીન થાય એની. તો એ 9 એકરની અંદર આપણું વિશાળ ગગનચુંબી 1 આરે 1500-2000 માણસો બેસી જાય એવડો દિવ્ય સુંદર મજાનો હોલ. અને પાયામાંથી મંદિર તૈયાર થયું. ને 1991ની અંદર પરમ પૂજ્ય મહારાજશ્રી મોટાલાલજી મહારાજશ્રી અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી આખું ધર્મકુળ પધારી અને એ મંદિરની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના સ્વહસ્તે થઈ છે. તો એ મંદિર થયું એટલે માતુશ્રી બહુ પ્રસન્ન થયા, રાજી થયા. જો કે અમે એ ત્યાં જગ્યાએ મહારાજશ્રીની આજ્ઞાથી જો કે 7 વર્ષ અમેરિકામાં રોકાણા, પણ ત્યાં જે નાના ઠાકોરજીનું બાળ સ્વરૂપ છે ને દિવ્ય ને એવું અદ્ભુત છે. પણ અમને જ્યારે 5 વર્ષ રહી ગયા પણ એ ખબર નહોતી. પછી જ્યારે ત્યાં બધા એના કમિટીના ભક્તો, મારે પ્રેસિડેન્ટ રણદીભાઈ વગેરે બધા ભક્તજનો બેઠા હતા ને એ સમયે વાતમાંથી વાત અને સત્સંગ કરતા કરતા વાત નીકળી. એટલે ત્યાંનો હવે ગોલ રાખીએ કે જેટલામો પાટોત્સવ આવે, જેમ કે અત્યારે 34મો પાટોત્સવ મનાવવાનો, 33મો પાટોત્સવ પૂર્ણ થયો. તો 33મો પાટોત્સવ હોય એટલે 33 કલાકની અખંડ ધૂન રાખવાની. 33 કલાકની અખંડ ધૂન રાખવાની. 33 કલાકની અખંડ ધૂન પછી 33 એમ કે પુરુષ ભક્તો હોય, યુવાન ભક્તો હોય, સ્ત્રી ભક્તો હોય. અહીંયા જેમ આપણે સુરતના ભક્તજનો આનંદ છે, દર સુધી નોમે સીમાડા મંદિરમાં ઘનશ્યામ મહારાજની દિવ્ય આરતી વગેરે કરી અને હજારો પુરુષ ભક્તો, નરનારી ભક્તો ચાલતા ચાલતા ઠેઠ નારાયણ મુનિના દેવના સાનિધ્યમાં જાય છે પદયાત્રા કરીને. એ પદયાત્રાની જેમ ત્યાં પણ, ત્યાં તો પાછું કેવું છે, હમણાં પિયુષ ભગત વાત કરતા હતા ને, ત્યાં તો પાછું એટલો હજારો ભક્તોનો મેળો તમને જોવા ન મળે. ત્યાં વીકડેઝની અંદર તો તમારે સોમ ટુ ફ્રાઈડે ત્યાં તો 5 હરિભક્તો ને 10 હરિભક્તો ને અત્યારે વિન્ટર ચાલે છે, સ્નો પડતો હોય માઇનસ. હમણાં જ લાલજી મહારાજને સંતો કેનેડાની ધરતી ઉપર ગયા, કેટલી ડિગ્રી હતું ખબર છે? -22 ડિગ્રી હતું. કેટલું? -22 ડિગ્રી. અહીંયા તમારી ઘરે ઘરે ફ્રીજ હોય ને, ફ્રીજની ઉપર શું હોય? ફ્રોઝન હોય. એ ફ્રોઝનને તમારે માઇનસી કરી દેવાનું, એટલું 20 ગણું નીચું. કેટલું ઠંડુ હોય? એ ઠંડીમાં જાય છે મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી. શા માટે? ત્યાંના ભક્તોની નિષ્ઠા અને ત્યાંના ભક્તોની જે ખુમારી છે, નિયમ નિશ્ચય અને પક્ષમાં દ્રઢ. એટલે લાલજી મહારાજ કાંઈ પણ જોયા વગર ત્યાં જઈને ભક્તોને સુખિયા કરે છે. જો વાત એ કરું છું શિકાગો મંદિરમાં, તો જેટલામાં પાટોત્સવ હોય એટલામાં ધૂન હોય, એટલા કલાકની એટલી પદયાત્રા હોય, એટલી મહાપૂજા હોય વગેરે. એટલે ઘણા બધા એમ સુરતના ભક્તો કહેતો કે વારે વારે તમે આવો, અહીંયા નજીક છો તો અંકલેશ્વરમાં. પણ અમારો તો એક જ ગોલ ને એક જ લક્ષ્ય, તમે તેડાવો બસ. પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી એમની રજા ચિઠ્ઠી લઈ આવો એટલે અડધી રાત્રે અમે તમારી ન્યા હાજર ને હાજર થઈ જશું. એટલે જેમને આપણે રાજી કરવા છે, વાત કહેવાની, જો એની આજ્ઞામાં અમે ને તમે બને જો ખબરદાર રહેશું તો અક્ષરધામમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ રાજીને રાજી ભક્તજનો થશે. એટલા માટે ત્યાં નાના ઠાકોરજી છે, એનું સ્વરૂપ અમને પછી ખબર પડી. 33 વર્ષ થયા અને એ પણ માતુશ્રીએ વાલા ભક્તજનો પૂજેલું. માતુશ્રીએ એ ઠાકોરજીનું સ્વરૂપ પોતાની પૂજામાં એમ કહેવાય 33 થી 32 વર્ષ સુધી સેવેલું. અને એ સ્વરૂપ એ શિકાગો મંદિરમાં નાના ઠાકોર સ્વરૂપે આપેલું છે. ને એ ઠાકોરજીના પ્રતાપે દિવ્ય ત્યાં સત્સંગ કાયમ માટે ચડતો રંગ છે. તો આજ અતિશય વાલા ભક્તજનો આનંદની વાત છે કે સુરત જેવી ભૂમિની અંદર દર વર્ષની જેમ ગયા વર્ષે અહીંયા દાંડીમાં વાલા ભક્તજનો પધાર્યા હતા અને હજારો ભક્તજનો એરિયા વાઇઝ અલગ અલગ સરસ મજાનું આયોજન થાય છે અને બધા જ ભક્તો એમાં લાભ લઈ શકે. અને આ ઉત્સવને સમુદ્ર સ્નાનને કળશ ચડાવવા માટે અને નાના લાલજી મહારાજ શ્રી જુઓ, આપણે એમના 2 મિનિટ એમ કહેવાય ને, ખાલી તમે વિચાર કરો એમના શરીરની અંદર અત્યારે ઘણી બધી આપણે જોઈએ છીએ થોડી ઘણી તકલીફ છે.
એમ કે વીકની અંદર 2 વાર ડાયાલિસિસ કરવું પડે ભક્તજનો. કેટલી એમ કહેવાય આમ કહેવાય ને ફિટનેસ, આપણી શરીરની બોડી એ વીક પડી જાય. પણ જ્યારે સત્સંગના કાર્ય હોય, નાનમ નાનો હરિભગત કે અથવા ઇવન મોટા લાલજી મહારાજ શ્રી કે, એટલે એ સમયે લાલજી મહારાજ શ્રીની ક્યારેય ના હોય નહીં. તો આજ સુરતના ભક્તોના પ્રેમને ભાવને આધીન થઈ અને પુષ્પેન્દ્ર શાહજી મહારાજ શ્રીએ આ પધારી અને દિવ્ય આપને દર્શન અને સત્સંગ કથા વાર્તાનો પણ લાભ આજે આપવાના છે. તો એ પુષ્પેન્દ્ર શાહજી મહારાજ શ્રીને પણ આપણે ફરીવાર જોરદાર તાલિકાના ધ્વનિથી વધાવી લઈએ. જો કે આપણે બધાએ સત્સંગ થોડી વાર માટે કરીએ, અડધી કલાક માટેનો આપણે સમય આપેલો છે. ત્યાર પછી જેવો આપણો આગળનો કાર્યક્રમ, કેમ કે 2 વાના જોઈએ. રસોઈ કરે છે તો રસોઈનું પછી ભોજન થઈ જાય તો પછી ભોજન કરવું પડે ને, ભૂખા ભોજન ન થાય. એટલે આપણે ભગવાનને સંભાળી એકાદ નાનું એવું વાલા ભક્તજનો વચનામૃત એમનું રસપાન કરીએ અને ત્યાર પછી અહીંયા બધાને નાસ્તો કરવાનો પણ સમય થઈ જશે. એટલે નાસ્તો પણ કરવા માટે બધા ભક્તજનોને આપણે છૂટા કરી દેશું. જેવી રીતના આપણે ઘનશ્યામ ભગત નાથાણી કે એવી રીતના તો વચનામૃત બહુ સુંદર મજાના છે. જો કે વચનામૃત આપ બધા જાણો છો, એકથી એક વચનામૃત બધા એટલા દિવ્ય અને સુમધુર છે. ટૂંકમાં કહી દે તો ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. આ લોકની અંદર જેમ કૃષ્ણ પરમાત્મા પધાર્યા હતા, એમની પરાવાણી જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. એમ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી જોઈએ તો વચનામૃત શાસ્ત્ર છે, જે 4 સદગુરુવર્ય મહાન સંતો એમણે વાલા ભક્તજનો આ વચનામૃતનું આલેખન કર્યું છે. જો કે વચનામૃત 212 છે, બરાબર, વચનામૃત 212 છે, પણ ભગવાન સ્વામિનારાયણે સિલેક્ટ કરેલા છે. નકર વચનામૃતની પ્રતો તો હજારો પ્રતો હતી, પણ કોઈ વચનામૃત એકને એક સરખા આવતા હોય, કોઈ વચનામૃત થોડો ઘણો ફેર હોય, કોઈ વચનામૃતમાં મહારાજને એમ થયું કે આગળ વાત થઈ ગઈ છે તો આ વચનામૃતમાં આ વાત આવે છે, માટે એ વચનામૃતને આપણે મૂકી દઈએ. એટલે ભગવાન શ્રી હરિએ સિલેક્ટ કરેલા 262 વચનામૃત છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિચરણ કર્યું એ 4 સદગુરુવર્ય સંતો, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, સુકાનંદ સ્વામી હોય, એને મહારાજ એટલી શક્તિને સામર્થ્ય આપેલી હતી. એટલે મહારાજ જ્યાં વિચરણ કરી, જ્યાં ભગવાનના ભક્તોને દિવ્ય અલૌકિક સત્સંગ કથા વાર્તાનો જે લાભ આપે છે, એ સંતો બેઠા ત્યાં ને ત્યાં બધું આલેખન કરી લેતા હતા. અને મહારાજ પછી એને જોવે ભગવાન સ્વામિનારાયણ રાજી થયા. લોયાનું 7મું વચનામૃત છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સભા કરવા માટે બેઠા છે, મહાપંડિતાવર્ય સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામી એવા, અને નિત્યાનંદ સ્વામીના હાથમાં સરસ મજાના ગ્રંથનું કહેતા કે પુસ્તક છે, એ પુસ્તક લઈ આવી ભગવાન સ્વામિનારાયણને જ્યારે અર્પણ કરવામાં આવ્યું, ભગવાન સ્વામિનારાયણે એ વચનામૃતનું પુસ્તક જોયું ને ત્યારે નિત્યાનંદ સ્વામી પર આનંદ મહારાજ રાજી થયા. સંતોને કહ્યું, આ જ મારો દાખલો તમે સફળ કર્યો છે. અને વચનામૃતની અંદર આવે છે, મહારાજ કે જાજુ નહીં, અમારા દાખલા સામું તમે જોજો. પણ આજ હું પણ કહું છું કે આપણે જાજુ કરી શકીએ કે ના કરી શકીએ, બધું કરવાનું છે. ભગવાનની જે આજ્ઞા છે, ભગવાનની જે મર્યાદા છે, ભગવાનના જે સિદ્ધાંત છે એને વરવાનું છે. પણ ધર્મ કુળનો વાલા ભક્તજનો દાખલો છે ને, એની સામું આપણે એકવાર દ્રષ્ટિ કરીને આપણું કરેલું કે આપણે લેશ માત્ર જો ગુમાન કે અહંકાર આવેલો હશે ને, એ અન્યાને ત્યાં હાવ એમ કહેવાય ગળી જશે. રાત દિવસ તમે જુઓ, મહારાજ શ્રી હોય, મોટાલાલજી મહારાજ હોય, નાનાલાલજી મહારાજ શ્રી હોય, બંને બાલલાલજી મહારાજ શ્રી હોય, માતુશ્રી હોય. આ વર્ષે તમને કહી દઉં, નગર દર વર્ષે શાક ઉત્સવની યાત્રા તો વાલા ભક્તજનો નીકળે છે. ગઢપુર દેશ અને જુનાગઢ દેશના, ગઢપુર દેશના 450 ગામ છે અને જુનાગઢ દેશના 750 ગામ છે. પણ મહારાજ શ્રીની આજ્ઞાથી 15, 20, 25 ગામ ભેગા થઈ અને એક ગામમાં દિવ્ય જબરજસ્ત મહાશાક ઉત્સવ થાય. પણ એ શાક ઉત્સવમાં દર વર્ષે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી હોય
અને ભક્તોને આનંદ હોય. પણ આ જ વખતે સ્ત્રી ભક્તોનો ભાવ અને સ્ત્રી ભક્તોની ભક્તિ એટલી એમ કે પરાકાષ્ઠને પૂગી હશે તો માતુશ્રીની ઉંમર જુઓ તો 74 વર્ષ 72 વર્ષ 73 વર્ષ થઈ ગઈ હશે. પણ સ્ત્રી ભક્તોને રાજી કરવા માટે લાલજી મહારાજ શ્રીની સાથે સાથે આ વર્ષે બધે માતુશ્રીએ પણ સાકુસુમા લાભ આપ્યો છે ભક્તજનો. એ ઉંમરે નગર કેવડો મોટી, આપણે તો ખાલી 5-10 વર્ષ થયા હોય કે 15 વર્ષ થયા હોય કે પછી 50 વર્ષ થયા હોય, એમાં એકાદશી હોય કે બીજા વ્રત તપ જપ કરતા હોય તરત આપણે ઠાકી જઈએ. પણ એમની જે ખુમારી, એમનો જે દાખલો છે, એમને દાદ દેવી પડે ભક્તજનો, દાદ દેવી પડે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે 9 જગ્યાએ 9 પ્રકરણ છે વચનામૃતની અંદર. આપ બધા જાણો છો ગરડા પ્રથમના 78 વચનામૃત ભગવાન સ્વામિનારાયણે કરેલા છે. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ બાજુમાં સારિંગપુર ગયા છે, તો સારિંગપુરમાં ભગવાન સ્વામિનારાયણે 18 વચનામૃત કરેલા. ત્યાર પછી મહારાજ ભક્તો ભાવને આધીન થઈ કારિયાણી ગયા. કારિયાણીમાં કેટલા વચનામૃત કર્યા? 12 વચનામૃત છે. અહીંયા તો જો કે પ્રશ્ન ઉદરી કરવાની મજા આવે ને. સુરતનો સત્સંગ એટલે જ્ઞાન વાળો સત્સંગ કહેવાય ને. કઈ ઢીલો પોચો તો હોય ને, હોય તોય મહારાજ કે આવા પીડામાં રહેશે ને. મહારાજ શું કહ્યું? થોડી ઘણી કાચપ હશે, થોડી ઘણી, પણ આવા પીડાની અંદર રહેશે ને તો એ કાચપ પણ મહારાજ કે ટળી જશે. અહીંયા આવ્યા પછી કોઈને એમ થતું હોય કે ભાઈ દરિયા સ્નાન કરવા નથી જાવું, પણ આવો જો સમુદાય જોવે તો ન કરવું હોય ને તો એને એમ થઈ જાય કે હાલો ભાઈ એક વાર તો સ્નાન કરી લઈએ. અને આપણે એટલા બધા ડાહ્યા છીએ ને, આખો દિવસ સ્નાન ન થયું એટલે આખો મહિનો, પણ એક વાર જો સમુદ્રમાં સ્નાન કરી લઈએ તો આખા મહિનાનું ફળ પ્રાપ્ત થઈ, આખા મહિનાનું ફળ પ્રાપ્ત થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે કારિયાણી પધાર્યા 12 વચનામૃત કર્યા, ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ લોયા પધાર્યા છે તો લોયાના 18 વચનામૃત કર્યા. નામ હું બોલું છું બરાબર, એ તીર્થોધામના ક્રમનો આંકડો તમારે આપવાનો. લોયાની અંદર કેટલા કર્યા? 18. ગરડા પ્રથમમાં કેટલા કર્યા? જો અવાજ બરાબર નો એવો, ખીચડી વધારે બનાવવી પડશે. ગરડા પ્રથમના કેટલા કર્યા? 78. પછી સારિંગપુરના કેટલા કર્યા? 18. 18 તોય હજી જો. પછી કારિયાણીના, લોયાના, પંચાળાના, મધ્યના નહીં હજી તમે ભૂલ કરો છો. 67 વચનામૃત, મધ્ય પ્રકરણના 67 વચનામૃત. થોડુંક આ આંકડો બોલવું અઘરો છે ને, આમ હેલું છે, ભણતર કર્યું તો વાંધો ન આવે. પછી વાલા ભક્તજનો અમદાવાદના 1, 2 ને 3 લાલજી મહારાજનો જય જયકાર એવું બોલે ને કઈક. 1, 2, 3, 4 લાલજી મહારાજનો. તોય બોલવામાં તમને પ્રોબ્લેમ છે. વ્રત જપ તો અમારે હાલે ને તમારે તો 3 ટાઈમ જો, તોય કોઈ બોલતા નથી. 1, 2, 3, 4 લાલજી મહારાજનો. જલેબી ને ગાંઠિયા લાલજી મહારાજ. આવું કઈક સાંભળેલું હતું વર્ષો પહેલા. મેં તો કેમ છે, તાજું થાય છે કે નહીં જોઈ લઈ. ત્યાર પછી વાલા ભક્તજનો વડતાલના મૂળ પોઈન્ટ ઉપર આવીએ ને. આ તો ખાલી બેઝિક આપણે જોઉં છું, કેમ કે સુરતમાં 8 વર્ષ પછી આજે પહેલી વાર હું માયકમાં બોલું છું, એટલે થોડું મને એમ થાય છે હવે બરાબર મારું છે કે નહીં. એટલે વડતાલના કેટલા વચનામૃત વાલા ભક્તજનો કર્યા? 20 વચનામૃત. અને ત્યાર પછી છેલ્લું પ્રકરણ એટલે અંત્ય પ્રકરણ છે, તો અંત્ય પ્રકરણના કેટલા કર્યા છે? 39 વચનામૃત. તો આવી રીતના 9 પ્રકરણ છે. 9 પ્રકરણ આપણે ભેગા કરીએ એટલે વાલા ભક્તજનો 262 વચનામૃત વડતાલ દેશના આપણા છે. બાકી બીજા ગમે એટલા હોય એની આપણે પ્લસ માઇનસ કરવું નથી. પણ વડતાલ દેશની અંદર મહારાજ શ્રી નાગનાથ ભગવાન સ્વામીના સ્વહસ્તે પ્રસાદીના એટલે 262 વચનામૃત છે.
262માંથી હવે આપણે એકાદ નાનું વચરાવતનું એકાદ પોઈન્ટ આપણે જોઈએ અને ત્યાર પછી આપણે કહેજો સભા ક્યારે પૂરી કરવાની છે. બરાબર. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876 પોષ સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી દિવસ ઉગ્યા પહેલા શ્રી ગરડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં પરમહંસની જયગાને વિશે પધાર્યા હતા. માથે ધોળો ફેટો બાંધ્યો તો, ધોળો ચોફાળ ઓઢ્યો તો, ધોળો ખેસ પહેર્યો તો અને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. ભગવાન શ્રી હરિ આ સભાનો મિનિંગ એટલો જ છે. ઘણીવાર જો કે કોરોના વાયરસની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીએ વચનામૃતની કથાનો પ્રારંભ કરેલો. જો કે વચનામૃતની કથાનો પ્રારંભ વચનામૃતના પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીને જો વક્તા બનાવવામાં આવ્યા હોય ને તો એના સાક્ષી અમે છીએ વાલા ભક્તજનો. અને એ વિદેશની ધરતી ઉપર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીને વચનામૃતના વક્તા બનાવેલા. હમણાં જેમ પિયુષ ભગતે કીધું ને એ ટેક્સાસની ધરતી ઉપર જ્યારે હુસ્ટનમાં અમે ગયા હતા અને સૌ પ્રથમ જ્યાં જો કે બહુ સત્સંગ સારો છે ત્યાં પણ ખૂબ બધા ભક્તજનો મહેનત કરી રહ્યા છે. અને આ વર્ષે હમણાં ત્યાંના વિરલ ભગત મદન ભગત સાથે વાત થઈ હતી. કોમ્યુનિટી હોલ બનાવેલો છે અને એ હોલનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે અમે શિકાગોથી 2 પાર્ષદો ઠાકોરજીને લઈ ગયા હતા. અહીંયા જેમ અત્યારે ભીડો છે નહીં તો 3000થી પણ વધારે ભક્તો એ જન્માષ્ટમીના દિવસે ત્યાંના ઉદ્ઘાટનના મહોત્સવમાં હતા લાલજી મહારાજ શ્રીને આવવાના હતા. પણ થોડાક 6 મહિના પછી લેટ આવવાનું તો એમની જ આજ્ઞાથી ઉદ્ઘાટન થયું. સૌ પ્રથમ આ વચનામૃતનો પ્રારંભ પરમ પૂજ્ય લાલજી મહારાજને વ્યાસપીઠ ઉપર બેહાડી અને કરવામાં આવેલો હતો. ને એના સાક્ષી અમને જીવનમાં અનેરું કહેવાય ને, આમ આપને યાદ આવે કે ન આવે પણ મહારાજ કે તમે જે કાંઈ અમે ઉત્સવ કરાવીએ, સમયા કરીએ, લીલા કરીએ, ચરિત્ર કરીએ છીએ એનું મહારાજ કે જ્યારે સમય આવે ને એનું એકાદ ઝાંખી જો તમને યાદ આવી ગઈ તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. મહારાજ જ્યારે પંચાળામાં ગયા હતા, પ્રસંગ પ્રસિદ્ધ છે, આ તો મને યાદ આવ્યું. અને મહારાજે ત્યાંના ભક્તોને ભાવને આધીન થઈને સેલણ બનાવ્યું અને સેલણ ઉત્સવ કરેલો ને એક પછી હજારો ભક્તોને મહારાજે સેલણ જમાડેલું. પણ મહારાજે કહ્યું જોજો કોઈ ભક્તો બાકી છે નહીં ને. ત્યાં તો બધાએ કે મહારાજ કોઈ બાકી નથી, કોઈ બાકી નહીં. મહારાજે ફરી વાર પૂછ્યું, હા મહારાજ કોઈ બાકી નહીં. પછી મહારાજની દ્રષ્ટિ ગઈ દૂર, સામે જે કૂબો છે ત્યાં કોઈ ભક્તો રહે છે? હા મહારાજ રહે છે. એમને પ્રસાદી આપી કે નહીં? મહારાજ કે એને પ્રસાદી હોય નહીં. તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું જ્યારે સૂર્યનારાયણ ઉગે છે એ કોઈ દિવસ ભેદભાવ કરે નહીં. ઇન્દ્રદેવ મહારાજ કે વરસાદ વરસાવે એ પણ ક્યારેય ભેદભાવ કરતા નથી. તો અમે સ્વયં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ અને અમારો પ્રસાદ એમાં કોઈ લે ને કોઈ ન લે એવો ક્યારેય મહારાજ કે ભેદભાવ ના હોવો જોઈએ. અને એ ભક્તના સગ્રામ ભગતના કેટલા મોટા ભાગ્ય હશે એ ભગવાન સ્વામિનારાયણ ખુદ જાતે લઈ અને ભગતને પ્રસાદ પીરસો સેલણનો. એ ભગવાનના ભગત એ સેલણ જમી ગયા. સમય પછી સમાર પસાર થયો અને એક દિવસ એવો આવી ગયો, યાદ રાખજો કે આ મૃત્યુલોક છે, જેનો જન્મ થાય છે એક દિવસ આ લોકમાંથી વિદાય લેવાની છે ને લેવાની. પણ એ વિદાય લેતા મહારાજ વચનામૃતમાં કહે છે પણ 5 દિવસ વહેલા કે મોડા મરજો પણ જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહાત્મ્ય જ્ઞાની યુક્ત એને દ્રઢ કરીને સંપૂર્ણ કરીને પછી આ દેહનો ત્યાગ કરશો. એટલા માટે કોઈએ કહ્યું છે જબ તુમ જગ મેં આયો જગ હસે તુમ રોય, जब तुम जग में आयो जग हसे तुम रोए, अब ऐसी करनी कर चलो કે तुम हसे અને જગ રોય જગ રોય. એટલે જીવનમાં ક્યારે પસ્તાવો ન થવો પડે કે જ્યારે પ્રાણ છોડવાના હોય ને કે હજી આપણે જીવનમાં કાંઈ કચાશ રહી ગઈ. એટલા માટે આ ભક્તજનો સત્સંગ છે. આ જેના મોટા ભાગ્ય ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એમને પ્રસાદ આપ્યો, જમી લીધું અને પછી સમય ગયો, વર્ષો ગયા. પણ એક દિવસ એવો આવ્યો એનું મૃત્યુ જ્યારે નજીક આવ્યું ને
ત્યારે અંતિમ ઈચ્છા તો આજનું જેમ કહેવાય ને સરકાર જે અથવા ગવર્મેન્ટ હોય એ પણ તમને કોઈ પણ સજા દેવામાં આવે ને કે અથવા ફાંસીની સજા, ત્યારે તમારી જે ઈચ્છા હોય તે પૂછવામાં આવે, એની પૂરી કરવામાં આવે છે. તો એમ એની અંતિમ ઈચ્છા હતી. એમના અર્ધાંગનાને કહ્યું કે મારે ઓલું સેલણ ગળું ગળું હતું, સેલણ જોકે એને નામ પણ યાદ નહોતું, પણ એ ભગવાન કે ઓલા મહાપુરુષ એમણે જમાડ્યું એવું બનાવી દો. ત્યારે એમના અર્ધાંગનાએ કહ્યું તો એવું અમે તમારી બનાવવા માટે કંઈ નવરા નથી. ત્યારે એને એમ થયું કે આ સંસારમાં ધિક્કાર 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 છે. આખી જિંદગી જેની માટે અમે ખપાવી નાખી છે અને રાત દિવસ જોયા વગર પણ આજ મારી એક ઈચ્છા પણ એ પૂરી નથી કરી શકતા. અને જ્યારે ભીં આવીને યાદ રાખ્યો, જ્યારે સમય કઠણ આવે, કપરો આવે, જીવનમાં જ્યારે આધી વ્યાધિ ઉપાધિ આવે કે જીવનમાં કંઈક તકલીફ હોય કે કાંઈ દેહ બીમાર પડી જાય, ત્યારે જે આર્તનાદથી ભગવાનનું ભજન થાય ને એ ટેપ કર્યા જેવું હોય, ટેપ કર્યા જેવું હોય. જંગલમાં તમે જતા હોય, બે જણાને છૂટા પડી ગયો અને પાછળથી કોઈ હિંસક પશુઓ પ્રાણીઓ આવે ને એવા ગંભીર અવાજ આવતા હોય, ત્યારે નાભીમાંથી ભગવાન સ્વામિનારાયણનો નાદ નીકળે, નાદ નીકળે. ને એ સમયે સગ્રામ ભગતને થઈ ગયું કે તમારી કરતાં મને આંખની ઓળખાણ નહોતી. ભગવાન સ્વામિનારાયણે એ સમયે ધારણ કરેલી કે 3 છોગલાવાળી જે પાઘ હતી ને એ નહીં સારો, ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આવી અને એ ભક્તને સેલણ જમાડી અને દિવ્ય પોતાના અક્ષરધામમાં લઈ ગયા છે, લઈ ગયા છે. માટે આ દિવ્ય વચનામૃતની જે સભા છે તો એ સભાની જે તિથિ આવે, સાલ આવે, વાર આવે, ભગવાન સ્વામિનારાયણ કેવા વસ્ત્ર અલંકારો ધારણ કરેલા છે, ભગવાનના સન્મુખ આગળ કોણ કોણ બેઠા છે એ આપણા હૃદયમાં ઝાંખી કરી એનું મનન અને ચિંતન કરવાનું છે. જ્યાં લગીન નગર કથા વાર્તામાં બેઠા હોઈએ પણ મન જો આપણું અહીંયા ન હોય તો એ કથા વાર્તામાં આપણે બેઠા ન કહેવાય. એટલે મન છે ને એની ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ઘણી ઘણી બધી ઉપમા આપી છે. મન છે તે નાના બાળક જેવું છે, મન છે તે ધજાની પૂંછડી જેવું છે, મન છે એ દીવાની જ્યોત જેવું છે, મન છે તે મરકટ જેવું છે. એટલે મન આમ કે પળ માત્ર એ આમ વિરામ ન બેસે. પણ મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં કહ્યું છે, તમે તપ કરતા હશો, તમે જપ કરતા હશો, તમે વ્રત કરતા હશો, યજ્ઞ કરતા હશો, અનુષ્ઠાન કરતા હશો, અરે માળા કરતા હશો મહારાજ કે, પણ ભગવત કથા વાર્તા એ કરી અને તમારું મન જેવું નિર્વિષય નિર્વિકાર થતું હશે એવું બીજા કોઈ સાધને કરીને મહારાજ કે થતું નથી. એ કથા વાર્તાનો મહારાજ કે યોગ છે. એટલા માટે અહીંયા મહારાજે સુંદર મજાના ધોળા વસ્ત્ર અલંકારો આભૂષણો ધારણ કર્યા છે. પછી શ્રી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકા અગ્ર સામું જોઈ રહ્યા, અર્ધ ઘડી. અને મોટા સંતોએ કહ્યું ને, એક ઘડી આધી મેં પુની આત, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી આધી મેં પુની આત, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ગમે એવા જીવનમાં પાપ થઈ ગયા છે, ગમે એવા અપરાધ થઈ ગયા છે, મન કર્મ વચને શુદ્ધ ભાવે કરી અને સદગુરુ સાચા એવા ભગવાનના સંત એનો જો સમાગમ કરશો, એના મુખ થકી ભગવાનની વાણી સાંભળશો તો એ પાપ છે તે બધાય નાશ પામે. અને ઘણા વર્ષો સુધી આપ સર્વે અમે બધાએ સત્સંગી જીવનની કથા વાર્તા સાંભળી છે. એની અંદર ઘણા બધા શ્લોકો, ઘણા બધા દૃષ્ટાંતો આવે છે કે જ્યારે જ્યારે ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે, ભગવાનના ચરિત્ર નીકળે, એટલે પાપ બધા શું કરે? પોકાર કરવા લાગે, પાપ બધાય બળવા લાગે છે, પાપ બધાય ત્યાંથી આમ કહેવાય પલાયમાન એટલે કે ભાગવા લાગે છે. કેમ કે કથા વાર્તાનો પ્રતાપ એવો છે. એટલા માટે જીવનમાં કથા વાર્તાનું મુખ્ય પાસું રાખો. ભગવાન સ્વામિનારાયણ હતા ને ભક્તજનો, આ લોકની અંદર ગમે એવડો મહારાજે ઉત્સવ સમયો કરાવ્યો હોય પણ કથા વાર્તા તો
પહેલાં અવશ્ય હોય. અને એ જ પરંપરા પરમ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ પ્રવર્તાવી રહ્યા. ગમે આપણે નાના મોટા સમય ઉત્સવ હોય, તમે જો શાક ઉત્સવ હોય તો શું છે, એક આમ કહેવાય બધાને શાક ઉત્સવમાં હજારો ભક્તો ભેગા થાય, બસ રીંગણાનું શાક હોય ને બાજરાના રોટલા હોય, બીજું તો કાંઈ નવું છે નહીં. પણ છતાંય એના યોગ્ય કરીને બધા એકત્રિત થાય છે અને ભગવાનના સંતો, ભગવાનના પાર્ષદો, ભગવાનના હરિભક્તો, જો કે આપણી પાસે સીમિત છે, આ બધા જાણો છો, આંગળીના વેઢે ગણાય એટલા જ આપણી પાસે સંતો અને ત્યારે પાર્ષદો છે. તમારા બધાની માગ હોય, નો ડાઉટ, કે અમને સંતો, અમને પાર્ષદો, અમને સંતો, અમને પાર્ષદો. અત્યારે અમેરિકાની અંદર તમે જુઓ તો એટલો સત્સંગ ત્યાં પણ થઈ રહ્યો છે. હમણાં જોઈએ તો દર વર્ષે એક મંદિર, દર વર્ષે આપણું એક મંદિર ત્યાં છે. અહીંયા જે મંદિરો છે તો અમેરિકામાં નહીં તો અત્યારે હાલમાં 9 મંદિરો આપણા છે. કેટલા? 9 મંદિરો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીના હાથે થયેલા છે. એ બધા જ મંદિરોનો એવો ભાવ છે કે અમારી ત્યાં પાર્ષદો, અમારી ત્યાં પાર્ષદો, અમારી ત્યાં પાર્ષદો રોકાય. પણ પરમ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી કે પહેલા તમે બધાય પણ જાણો છો અને અમને ખબર છે કે અમારી પાસે સીમિત છે. એટલે જ્યાં લગીને સત્સંગ ભુવન બનાવવામાં આવે છે, આપ મેળે શાસ્ત્ર વાંચી ને આપ મેળે બુદ્ધિને દ્રઢ કરો. અત્યાર લગીને ઘણી બધી કથા વાર્તા સત્સંગ કર્યો છે અને કોઈએ શાસ્ત્ર ખોલ્યા જ નહોતા. કાલ રાત્રે અમે બેઠા હતા ને ત્યારે જ ભક્તો વાત કરતા હતા કે જ્યારે કોરોના વાયરસ આ વચ્ચે આવ્યો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવો, એની અંદર બધાએ ખૂબ શાસ્ત્રનું વાંચન કર્યું ને ઓનલાઈનના માધ્યમથી પણ લાલજી મહારાજ ઝૂમ મિટિંગના માધ્યમથી વચનામૃત આદિ સત્સંગ કથા વાર્તાનો જે લાભ આવ્યો, એમાં જે સત્સંગ થયો ને ત્યારે બધાને એમ થયું કે આવો સત્સંગ તો આપણે હજી ક્યારેય કર્યો જ નહોતો. ત્યારે બધાને જ્ઞાન થયું, કેમ કે શાસ્ત્ર વાંચવાથી પોતાના ખુદને અનુભવ થાય અને બીજા કોઈ કહે, અને જ્યાં લગીને તમે શાસ્ત્ર ન વાંચ્યું હોય, શાસ્ત્રમાં મનોમંથન ન કર્યું, શાસ્ત્રમાં ઝીણી બુદ્ધિ એ અર્થને એમ કહેવાય જોયો ન હોય, વિચારોને ખબર ન પડે તો મહાપુરુષ હોય. અને લાલજી મહારાજનું એક વાક્ય છે, તમને ખબર હોય કે ના ખબર હોય, કોઈ બી તમે શાસ્ત્ર વાંચતા હોય પણ શરીયત એટલી કન્ડિશન કેટલી કે ભગવાનની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર હોવું જોઈએ. પરમ પૂજ્ય મહારાજ શ્રીની સિગ્નેચર અને સહી સિક્કાવાળું શાસ્ત્ર હોવું જોઈએ. અને તમે એ શાસ્ત્રનું અધ્યયન કરતા 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 કોઈ બી તમને અર્થ ન સમજાય અને લાલજી મહારાજ શ્રી કે અડધી રાત્રે તમે મને ફોન કરશો ને તો એનો ઉત્તર, એની સમજણ તમને હું આપીશ ને આપીશ. આ મહાપુરુષ એની આપને પ્રાપ્તિ થઈ છે ભક્તજનો. એટલા માટે શાસ્ત્રનું અધ્યયન રાખવું, કથા વાર્તા છે એને કરીને જીવનમાં આપણી કંઈક ઉણપ હોય તે દૂર થાય છે. ઘણાના જીવનમાં કામ હોય, ઘણાના જીવનમાં ક્રોધ હોય, ઘણાના જીવનમાં લોભ હોય, ઘણાના જીવનમાં ઈર્ષા હોય, ઘણાના જીવનમાં દંભ હોય, ઘણાના જીવનમાં આડંબર હોય છે. પણ આ બધા ઘણાના જીવનમાં સ્વભાવ હોય, એ સ્વભાવ છે, આ દોષ છે, ઇન્દ્રિયો અંધકરણ, બધાને નાશ કરવા માટે એ સત્સંગ અને કથા વાર્તા છે. એ ભગવાન સ્વામિનારાયણના વચન લઈ અને એની ઉપર તમે અનુસંધાન કરો. કોઈ કે મારા જીવનમાં ભાઈ વાસના છે તો ભગવાન સ્વામિનારાયણ તરત એ વચનામૃતમાં કહ્યું કે વાસના જો ટાળવી હોય તો વાંચો તમે કાર્યાણીનું 12મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ કહ્યું મારું મહારાજ કે વચન છે અને બીજું મહારાજ સ્વરૂપનું મહારાજ કે ધ્યાન છે. ગમે એવી મહારાજ કે વાસના હશે પણ વચન અને ધ્યાને કરીને વાસના મહારાજ કે ખાક થઈ જાય. છતાંય વચનની એટલી બધી ખબર ન પડતી હોય, ધ્યાન પણ એટલું બધું ન થતું હોય. એક વાત એ પણ સાથે સાથે યાદ રાખજો, ધ્યાન ખુદે પોતાએ કરવાનું છે, પણ અત્યારે સત્સંગમાં એ પણ થઈ ગયું, ધ્યાન આપણે બાજુવાળાનું રાખીએ કે આ શું કરે, ઓલો શું કરે, આ શું કરે છે. ના, એ આપણી ફરજ નથી. લાલજી મહારાજ શ્રી ઘણી વાર કહે છે, તમે બધાએ સત્સંગની અંદર આવેલા છો તો અત્યારે એવું બધાએ નથી સમજવાનું કે સત્સંગ હું ચલાવું. શું કહે છે લાલજી મહારાજ શ્રી? આપણી સભામાં પરમ પૂજ્ય એમ કે પાર્ષદવર્ય
નરેશ ભગત પધાર્યા છે રાંદેર મંદિરથી, તેમને પણ જોરદાર તાલિકાના ધ્વનિથી આપણે વધાવી લઈએ. એટલે લાલજી મહારાજ શ્રી ઘણી વાર કહે છે કે અત્યારે સત્સંગ આપણે કોઈએ ચલાવવાનો નથી. સત્સંગના ધણી ભગવાન સ્વામિનારાયણ આપને આપીને ગયા છે, અને એ જેવી રીતના આપને આજ્ઞા કરે ને જેવી રીતના પ્રમોટ કરે, જેવી રીતના આગળ એમ કહેવાય કે કરવાનું, એટલું જ જો આપણે કરીએ ને તોય સત્સંગમાં ઘણું ને ઘણું છે. તો વાત કરીએ વાસનાની, તો વાસના મહારાજ કે ટાળવી હોય તો ભગવાન સ્વરૂપનું વચન અને ધ્યાન છે. એમાં કદાચ કઠણ પડતું હોય તો મહારાજે મધ્યના 25મા વચરામૃતની અંદર વાત કરેલી છે. જેવો મહારાજ કે ઉકા ખાચરની સેવા કરવાનું વ્યસન પડેલો. કેવો શબ્દ મહારાજે વાપરો છે? વ્યસન. નગર અંત્યના વચરામૃતમાં મહારાજે વ્યસન શબ્દ વાપરેલો. મહારાજ કે કોઈને દારૂ પીવાનું, કોઈને અફીણનું, કોઈને તમાકુનું વ્યસન છે. અને એ વ્યસન કેવું છે? જીવનને બરબાદ કરે, ગળું બળે એવો છે, પણ છતાં એ વ્યસનની હારે જોઈન્ટ થઈ ગયા છે તો એ મૂકી શકતા નથી. તો એવી રીતના મધ્યના 25મા વચરામૃતમાં મહારાજ કે ગમે એવી વાસના છે, પણ ઉકા ખાચરને જેવું વ્યસન કરવાનું જીવનમાં વ્યસન પડી ગયું, એવું મહારાજ કે અમારા ભક્તને વ્યસન પડી જાય, ગમે એવી મલિન વાસના છે તો ટળી જશે. ને ઉકા ખાચરને કેવું વ્યસન હતું? મહારાજ જ્યારે સવારે વહેલા જાગે, આપ બધા જેમ આજે સવારે વહેલા આવ્યા એવી રીતના મહારાજ ઘેલા કાઢે સ્નાન કરવા જતા હોય, મહારાજની સાથે સંતો ભક્તો હોય, એક પણ કાંટો, એક પણ કાંકરો ન વાગે એટલા માટે ઉકા ખાચર એમના અર્ધાંગના આખો એમ કહેવાય ગઢપુર મંદિરના ડેલેથી ઠેઠ ઘેલો કાંટો આખો વાળી અને સાફ કરી નાખે, સાફ કરે. બીજી સેવા, મોટા મોટા સંતો હોય, ઊભું ચાલવાનું એ શક્તિ સામર્થ્ય ન હોય, અને એ સંતોના પહેલાં તો કેવું હતું, અત્યારે બધી સુવિધા છે, ઘેરે ઘેરે ભાઈ તે પહેલાં જો કે બેઠા હતા ટોયલેટ, હવે તો એમાં ઇંગ્લિશ આવી ગયા. આપણું બધાનું જનરેશન એવું ખાણીપીણી એવું થઈ ગયું ને. એટલે હમણાં પિયુષ ભગત નહોતા કહેતા ખુરજી સિવાય કોઈ બેસી નથી શકતું, પણ એ ખોરાક આપણો હવે જંક ફૂડ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ જે આજ્ઞા કરેલી સાત્વિક જે આપણો ખોરાક છે એનું જો આપણે ગ્રહણ કરીએ તો જીવનમાં ક્યારે વાંધો આવતો નથી. પણ જંક ફૂડ જેટલું ખાય એટલે આપણા જીવનને, આપણા શરીરને, સેલ્સને બધું જ બગાડે છે. તો હવે તો ઇંગ્લિશ એવું થઈ ગયું, પણ પહેલાં નાના ઓલા સંતો એટલે ખાડિયા હોય, માટલા રાખેલા હોય, એમાં બીમાર સંતો હોય તો લઘુ પાણીમાં જવાનું, અને એ બધું ભરાય, અને ઉકા ખાચરનું કેટલું નિર્માનીપણું હશે. ની માટલા લઈને ભક્તજનો ઠેઠ ઘેલાની આગળ જે ગટર હોય એમાં ઠલઈ આવે, અને વળી પાછા આવે ની સંતોની પાછી સેવા ચાકરી કરતા હતા. આવી રાત દિવસ એમની સેવા જોઈને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક દિવસ લીલુડા લીમડા નીચે સભા કરીને બેઠેલા. ભગવાન સ્વામિનારાયણ સભા કરવા માટે તત્પર થઈ ગયા છે. સંતો ભક્તો બ્રહ્મચારી બધા આવી ગયા. બધા કહે છે મહારાજ સભા કરો, મહારાજ સભા પ્રારંભ કરો. પણ મહારાજ શું કહે છે? હજી ઘરના ધણી નથી એવા. થોડી વાર થયું ત્યાં તો દાદા ખાચર પણ આવી ગયા છે. વળી પાછું ભક્તોએ કહ્યું કે મહારાજ ઘર ધણી તો આવી રહ્યા, પણ મહારાજ કે ના, હજી ઘર ધણી આવ્યા નથી. બધા અંદરો અંદર વિચાર કરે, ડિસ્કસ કરવા લાગ્યા કે ઘરધણી મહારાજ કોને કહેવા માંગતા હશે, અથવા કોણ હશે? દાદા ખાચર તો અહીંયા છે, અને પછી આ એવા આપણે ઉકા ખાચર, અને ઉકા ખાચર જ્યારે આવ્યા ને ત્યારે મહારાજ કહ્યું આજ ઘરધણી આવી ગયા, માટે સભાનો પ્રારંભ કરો. આ ઉકા ખાચર, અને મહારાજ આવતા દઈ જોયું, સ્નાન કરીને આવ્યા ને તો એ કૂતરાએ ત્યાં છી કર્યું. શું કર્યું? જો કે અમેરિકાની અંદર તો ઘેરે ઘેરે કૂતરા પાળ્યો. અહીંયા બીજા વડીલોને BM ને ફોર્ચ્યુનર ને ટેસ્લામાં બેહવા ન મળતું હોય, ત્યાંના કૂતરાના કંઈક બહુ મોટા ભાગ્ય છે પિયુષ ભગત. ત્યાં રોજ તમારે ફોર્ચ્યુનર ને ટેસ્લામાં, BMW મર્સિડીઝનો ત્યાં ઘેરે ઘેરે લઈને ફરે. પણ ભગવાનના ભક્તોએ તો સાથે વાત કરીએ, કૂતરું પણ ક્યારે રખાય નહીં. કૂતરાને જો ખાલી અડીએ ને ભક્તજનો તોય શું કરવું પડે? સ્નાન કરવું પડે, નાહવું પડે. પણ હવે સત્સંગી થઈને રાખીએ પછી આપણે શું કહેવું એને? બોલો. ઘણી આપણે પ્રયાસ કરીએ સમજવાનો, પછી એમની
ઈચ્છા. એટલે એવી રીતના મહારાજ, અને એ સમયે ત્યાં કૂતરાએ થોડું બગાડેલું, બધા ત્યાંથી નીકળ્યા હતા ને કોઈએ સાફ કર્યું નહોતું. અને આ ઉકા ખાચરે આવી અને પોતે જે થોડું વસ્ત્ર પહેરેલું એક સાઈડ મૂકી, બીજી પોતડી પહેરી, એ સાફ કરી પાણીથી ધોઈ પાછા ઘેલામાં સ્નાન કરવા, વસ્ત્ર પવિત્ર પહેર્યા, પછી સભામાં આવીને બેઠા ને ત્યારે મહારાજે કહ્યું કે આ ઘર ધણી આવી ગયા, માટે સભા હવે આપણે ચાલુ કરીએ. એટલા માટે ભક્તજનો, આપને દિવ્ય આવો જ્યારે સત્સંગ મળ્યો છે તો જીવનની અંદર આ સત્સંગનો આપણે લાભ લઈ લેવો. એમાંય સુરતની અંદર તો હરેક આપણું શ્રીજી મંદિર હોય, સીમાડા મંદિર હોય, મોટા વરાછા મંદિર હોય, નિર્મળનગર હોય, ઘણા બધા ચેપ્ટરો છે, ત્યાં રોજ કથા વાર્તા થાય છે. તો જીવનમાં ભગવાને 24 કલાક આપેલી છે. પહેલી ટકોર તો અમારી એ છે, દિવસમાં એકવાર એ મંદિરના દર્શન જીવનમાં અવશ્ય કરવા ભક્તજનો જવું. જ્યારે નોમ હોય, જ્યારે એકાદશી હોય, ત્યારે મોટા મંદિરે નારાયણ મુનિ દેવના દર્શન કરવા માટે જાવું. અને જ્યારે પૂનમનો દાડો આવે, અને પૂનમના અત્યારે ફાસ્ટ યુગની અંદર ભગવાને સુખ્યા કરેલા છે, તો ઘેરે ઘેરે બધાની ઘેરે 4x4 ગાડીઓ છે. તો એ ગાડી લઈ લક્ષ્મીનારાયણ દેવના, હરિકૃષ્ણ મહારાજના, ધર્મદેવી ભક્તિ માતાના, વાસુદેવ નારાયણના, વૃંદાવન વિહારીના દર્શન કરી અને સંપ્રદાયના ધણી, જેના આપણે એમ કે ભગવાન સ્વામિનારાયણના ખરા અર્થમાં આપણે આશ્રિત ક્યારે થયા કહેવાય છીએ, ભગવાનનું શરણાગત ક્યારે સ્વીકારેલું કહેવાય જીવનમાં, તો આપણા આચાર્ય મહારાજે જેમ કે કોઈ પણ રૂલ્સ, એમ કે કંપનીના રૂલ્સ હોય, જે કંપનીમાં જાઓ એના રૂલ્સ હોય, એમ સ્વામિનારાયણ સંપ્રદાય છે. પછી ઘણા બીજા બધા શૈવ સંપ્રદાયો, વિષ્ણુ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય, ઘણા બધા સંપ્રદાય હોય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણો જે રૂલ્સ છે, કયો? ભગવાન સ્વામિનારાયણે આપેલો. ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા આચાર્ય મહારાજની સ્થાપેલી છે. અને સાથે સાથે એ પણ વાત કરી દઈએ, આપણા બધાના મોટા ભાગ્ય છે, આ વર્ષ છે ને એ 20 વર્ષ ચાલી રહ્યું છે. મદન મોહનજી મહારાજ, એને 200 વર્ષ પૂરા થઈ છે. અને 200 વર્ષ પૂરા થાય છે તો સ્ત્રી ભક્તોને અનેરો આનંદ હોય. ગઈકાલે જ અમને ભક્તોએ વાત કરી અને બેનર પણ દેખાડેલું હતું કે જેમ લાલજી મહારાજ આ સત્સંગની અંદર આમ કેડ વાળેલી છે. દિવસની અંદર આમ એક સભાને 3 શાક ઉત્સવ થાય. કેટલા? વિચાર કરો. જ્યારે મવાનો શાક ઉત્સવ પૂરો થયો હતો અને અમને આજ્ઞા કરી હતી, નાવડા ગયા હતા, લાલજી મહારાજ રાતના 2 વાગે નાવડાવ્યા. કેટલા વાગે? 2 વાગે લાલજી મહારાજ શ્રી, માતુશ્રી, બચુબા, દીક્ષાંખ્યોગી માતાઓ આવ્યા. અને સવારે જુઓ તો પાછો નાવડામાં શાક ઉત્સવ. વળી પાછું 11 થી 1 વાગ્યા લગીન અહીંયા શાક ઉત્સવ કર્યો. ત્યાંના જે ફહીબા, એમની જે નિષ્ઠા અને ખુમારી હતી ને, કોઈ સંતોએ કહ્યું કે લાલજી મહારાજ શ્રીને જેમ ભગવાન સ્વામિનારાયણને પીપલાણા ધામ પ્યારું હતું, પીપલાણાની અંદર ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી આ 2 નામ ધારણ કરાવેલા. તો પછી કહ્યું કે લાલજી મહારાજને નાવડા બહુ પ્યારું છે. લાલજી મહારાજ કે નાવડા અમને એટલા માટે પ્યારું છે, પુરુષ કરતા આજે ત્યાં સ્ત્રી ભક્તો છે અને ફૈબા સાંખ્યોગી માતાઓ છે, એમની જે નિષ્ઠા છે ને, એની જે ખુમારી છે ને, એને દાદ દેવો પડે છે. એટલા માટે દર વર્ષે ત્યાં નાવડામાં દિવ્ય શાક ઉત્સવ થાય. તો ત્યાં શાક ઉત્સવ પૂરો થાય, વળી પાછું શણુસરા બપોર હોય, એ પૂરું થાય તો રાત્રે પાછું પીપલાણની અંદર શાક ઉત્સવ. એટલે 3 શાક ઉત્સવ. લાલજી મહારાજે કહેવાની વાત એ કરું છું, કેડ બાંધી છે દેહની પરવા કર્યા વગર. એમ સ્ત્રી ભક્તોની અંદર આ ચડતો જે તમને રંગ દેખાઈ રહ્યો છે, ખુમારીવાળા, નિષ્ઠાવાળા, નિયમવાળા, નિશ્ચયવાળા, પક્ષવાળા દેખાય છે, એનું જો કોઈ ફળ જાતું હોય તો પરમ પૂજ્ય બાબા રાજાશ્રી છે.
માતુશ્રી છે, ઓજી મહારાજ શ્રી છે, પણ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજને 200 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે તો ત્યાંના મહિલા ભક્તોજનોએ બાબા રાજાશ્રીની આજ્ઞાથી એવું એક સંકલન કર્યું છે કે આંતરીય રાષ્ટ્રીય ત્યાં એક દિવ્ય સત્સંગ અને કથા વાર્તાને સભાનું આયોજન થયું. ગઈકાલે એમને ભક્તો કહેતા હતા, એનો પણ લાભ બધા ભક્તજનોએ લેવાનો. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સ્વહસ્તે મહારાજે લખેલી છે. આપ બધા જાણો છો 350 શાસ્ત્રનો એ સાર છે. એ મહારાજે 212 જે શ્લોક લખ્યા એની અંદર ભગવાન સ્વામિનારાયણે બધાના થોડા મહારાજે ધર્મો લખ્યા. બધાય તો આપણે કંઈ પાળવાના છે ને. સધવા નારી હોય, વિધવા નારી હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પછી ધર્મકોળ હોય, રાજા હોય, બધાની મહારાજ આજ્ઞા લખી. અને સરદાર વલ્લભભાઈ પટેલ આદિ મહાપુરુષો તો હોય એ પણ એવું કહેતા હતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જો કોઈ રહેવા લાગે તો આ એમ કહેવાય લોકની અંદર એટલે મૃત્યુ લોકની અંદર ક્યારેય પોલીસ પ્રોટેક્શન કે અદાલતની જરૂર પડે જ નહીં, ભક્તજનો પડે જ નહીં. તો એ શિક્ષાપત્રી ભગવાનની પ્રસાદીની સર માલ્કમ જ્યારે મુંબઈના ગવર્નર અને આદિ ઇંગ્લેન્ડના જ્યારે રાજકોટ આવેલા અને ભગવાન સ્વામિનારાયણને બોલાવેલા અને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી એ સર માલ્કમને આપેલી ને એ શિક્ષાપત્રી ઇંગ્લેન્ડની ધરતી ઉપર લઈ ગયા અને ત્યાં એની જે યુનિવર્સિટી કહેવાય ત્યાં પણ એ શિક્ષાપત્રી મૂકેલી છે. ને હમણાં જેમ કે લાલજી મહારાજ સંતો ભક્તો ત્યાં દર્શન કરીને આવેલા ને એ શિક્ષાપત્રી આપણે પણ જોઈએ છીએ. તો એ શિક્ષાપત્રીના પણ 20 શતાબ્દી વર્ષ ચાલે છે. એટલે હવે ચાલુ થઈ ગયું. 199 વર્ષ પૂર્ણ થયા અને 200મું વર્ષ ચાલુ થયું. એટલે ઘણા બધા ભક્તજનો જો નિવૃત્ત હોય, ફ્રી હોય, રિટાયર હોય તેવી એક ટકોર છે. લાલજી મહારાજની આજ્ઞા પણ છે કે આખો દિવસમાં એક શિક્ષાપત્રીનો પાઠ અવશ્ય કરો. આવી મહારાજની આજ્ઞા છે અને લાલજી મહારાજશ્રીએ કીધેલું છે. તો આ જ વર્ષે અમે થોડા જ મહિના પહેલાં 2-4 મહિના પહેલાં જે અંકલેશ્વરમાં દિવ્ય એમ કહેવાય રાત્રિની સત્સંગ સભા હતી એકાદશીની, તો પછી જાગરણ કરતાં કરતાં એવો સંકલ્પ થયો શિક્ષાપત્રી જયંતિ આવી રહી છે અને હમણાં 20 શતાબ્દી વર્ષ ચાલુ થવાનું છે. તો આપણે સંકલ્પ કરીએ 2000 પાઠ કરવા. કેટલા? 2000 પાઠ. એટલે 2000 પાઠ મિનિંગ કાંઈ કે એક દિવસમાં થાય નહીં. અને બધા ત્યાંનો અંકલેશ્વર સત્સંગ સમાજે સંકલ્પને ઝીલી લીધો. પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, કોઈ કે મેં 5 પાઠ, કોઈ કે 11 પાઠ, કોઈ કે 21, કોઈ કે 50, કોઈ કે 75, કોઈ કે 100, કોઈ કે 108 પાઠ અમે કરશું. અને એવી રીતના થોડા જ મહિનાની અંદર 2000 પાઠ પૂર્ણ થઈ ગયા. લાલજી મહારાજ કે પૂર્ણ થઈ ગયા પણ ભક્તિમાં ક્યારેય વિરામ લેવાનો નથી. વળી પાછા જ્યાં લગીને આવનારું વર્ષ આપણું પૂરું ન થાય ત્યાં લગીને ચાલુ ને ચાલુ પાઠ આપણે રાખવાના. એટલામાંથી જે ભક્તોજનો નિવૃત્ત હોય અંત્યના બીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ કહેલું છે આ શિક્ષાપત્રી છે તે મારું સ્વરૂપ છે, એનો પાઠ કરો. પાઠ ન થાય તો કોઈ વાંચન કરતા હોય તો શ્રવણ કરું, શ્રવણ ન થાય તો શિક્ષાપત્રીનું પૂજન કરું. પછી પાઠ ન થાય, શ્રવણ ન થાય ને વાંચન ન થાય તો પછી શું કરવાનું કહી દો. ત્રણેયમાં જો ફેર પડી જાય ને કાંઈ ન થાય તો ઉપવાસ મહારાજ કે કરો. આટલી મહારાજે જબરજસ્ત એમાં ભાર મૂકીને આજ્ઞા કરી છે. તો 212 શ્લોક એકવાર તમે પાઠ કરો. મિનિમમ તમારે 40 મિનિટમાં એક પાઠ થઈ જાય. પછી રોજ તમે વાંચવા માંડો એટલે ઓછામાં ઓછી 35 મિનિટમાં એક પાઠ થઈ જાય. એટલે 2 સંકલ્પ થયા. મદન મોહનજી મહારાજને 200 વર્ષ, શિક્ષાપત્રીને 200 વર્ષ અને સાથે સાથે ત્રીજો સંકલ્પ કયો હશે? આ તો બધાને ખબર હોવી જોઈએ. ત્રીજો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર આ લોકમાં જ્યારે હતા, જ્યારે આ લોકમાંથી મહારાજે વિદાય નથી લીધી એ જ ઘડીએ મહારાજ કે અમે ગયા પછી આ સંપ્રદાયને જે એક તાતણે બાંધી શકે, પોતે ધર્મ પાળી શકે અને સંપ્રદાયમાં બધાને ધર્મમાં રાખી શકે એટલા માટે મહારાજ કે આચાર્યની સ્થાપના કરવી છે. આચાર્ય સ્થાપના એને પણ 20 શતાબ્દી વર્ષ થવાનું છે ભક્તજનો. એટલે ત્રિવેણી સંગમ છે. તો આચાર્ય મહારાજના 20 શતાબ્દી એ નિમિત્તે આપણે ભજન ભક્તિ કરીએ છીએ. તો એ નિમિત્તે આપણું માળા છે, નિયમ છે, અનુષ્ઠાન બધું ચાલુ રાખવાનું છે.
એટલે આપ ખબર પડી જાય તો આપને વાંધો નહીં ને. પછી એમ થાય કે હવે સમય પૂરો થયો ને પછી ભગતજી હવે આ માઇક વસ્તુ એવી છે ભાઈ. એટલે મહારાજ હવે આપણે વચનામૃતની અંદર અર્ધ ઘડી સમૂહ મહારાજ નાસિકા અગ્ર સામે જોઈ રહ્યા છે. નાસિકા અગ્ર સામું જુઓ એટલે તમારું મન છે ને ભક્તજનો એ ધીમે ધીમે કરતાં સ્થિર થશે. તમે સવારે પૂજા કરવા બેસો, કથા વાર્તામાં બેસો, ધ્યાન કરવા બેસો, માનસી કરવા બેસો, માળા કરવા બેસો, પહેલાં તમારું મન છે ને અંધકરણ એને શું કરવું પડે? સ્થિર કરવું પડે. સ્થિર એટલે સ્થિર કરવા માટે પહેલાં તમારે પ્રાણાયામ કરવા પડે. શું કરવું પડે? શ્વાસોશ્વાસની ગતિ કરવી પડે. ને એ ના કરી શકો તો બીજો ઉપાય છે ઓમકાર કરો. તમે ઓમકાર કરો, એક આમ કહેવાય ને એટલે 5 વાર કરો, 2 વાર કરો, 3 વાર કરો એટલે તમારું મન છે એકદમ શાંત અને આમ નિર્મળ થઈ જાય. અને પછી ભગવાનની મૂર્તિને અંતરમાં સંભાળો તો સેજે સેજે તમને ઠાકોરજીની મૂર્તિનું સુખ આવે. અડધ ઘડી એટલે કેટલી મિનિટ થાય છે? 1 ઘડી એટલે 24 મિનિટ થાય. બધા ભક્તોને ખબર હશે મોટા જે મંદિર હોય શિખરબંધ મંદિર એમાં ઠાકોરજીને બપોરે થાળ ધરવામાં આવે. એ ઠાકોરજીનો થાળ 1 ઘડી રાખવાનો હોય. કેટલો મિનિટ? 1 ઘડી એટલે 24 મિનિટ સુધી ભગવાનને જમાડવાના. એમાંય પ્રેમાનંદ સાદિક સંતોએ જે થાળ લખેલો 53 કડીનો, 52 કડીનો કદાચ ના ભૂલો, અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ, એ આખો થાળ બોલાય અને માનસી પૂજા કરવામાં એટલે 24 મિનિટ ભગવાન જમી લે. ત્યાર પછી થાળ એ ઉતારવાનો આવે. તો અહીંયા મહારાજ વચનામૃતની અંદર અર્ધ ઘડી એટલે 12 મિનિટ સુધી નાસિકા અગ્ર દ્રષ્ટિ કરી અને મહારાજ પોતે જોઈ રહ્યા છે. એટલે મન સ્થિર થયું. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા, પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે કરીને નિવાસ કરીને રહે છે. ભગવાનને ભજવાની તો મહારાજ કે બધાને ઈચ્છા છે. અને સુરતમાં તો ભાઈ અખાડો કહેવાય. સુરત એટલે લાલજી મહારાજે શાકુત્સવમાં કહ્યું સત્સંગનું ઘરેણું છે, સત્સંગનું ઘરેણું છે. એટલે બધાને ભગવાનની ઈચ્છા તો છે ભજન કરવાની, પણ સમજણમાં ફેર છે. ઘણાને માળા કરવાનું હોય, ઘણાને કથા વાર્તાનું હોય, ઘણાને સેવા કરવાનું હોય, ઘણાને બીજું, ઘણાને ત્રીજું, ઘણે પોતાના મને અલગ અલગ માનેલું છે. પણ મહારાજ કે અમે જે કહીએ જે સમજણ એને જે તમે દ્રઢ કરશો એ પ્રમાણે તમે ચાલશો તો ભજન કરીને પોતાના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેશે. જો ભગવાનની આપણે આજ્ઞા માનીએ તો, ભગવાનની જો આજ્ઞા ન માનીએ તો ભગવાન આપણીથી દૂર જતા રહે છે. એટલા માટે મહારાજ કે કેવી સમજણ હોવી જોઈએ તો ભગવાન એના હૃદયમાં સર્વે પ્રકારે નિવાસ કરે છે. તો આ પૃથ્વી રાખી જેની સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, તારામંડળ જેનું અધ્ધર રાખ્યું રહ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અને અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ને ઘટે છે, તથા પાળ વિનાનો જે સમુદ્ર એ મર્યાદામાં રહે છે. જળના બિંદુમાંથી એક મનુષ્યની ઉત્પત્તિ થાય છે, તેને હાથ, પગ, નાક, કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. તથા આકાશને વિશે દર જળ રાખી મૂક્યું છે, તેમાં ગાજ વીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય જે છે તે સર્વે મને મળ્યા એવા ભગવાન તે કરે વતે જ બધું થાય છે. આટલું મહારાજ કે સમજવાનું છે. મનુષ્ય જન્મે કરીને આટલું ખાલી સમજવાનું. કેટલું? કે ભગવાનની શું મોટપ છે. આ જે કાંઈ આપને આપણી માઇક છે આંખું છે એણે કરીને દેખાઈ રહ્યું છે એ બધું ભગવાન વતે છે. આટલું જો સમજાય તો જો જીવનમાં ક્યારે અહંકાર નામનો દોષ પ્રવેશ ન કરે. અહંકાર ક્યારે મનુષ્યને જીવનમાં આવી જાય છે કે મેં કાંઈક કર્યું, હું કાંઈક છું. નરસિંહ મહેતાએ સવારમાં ગાયું છે, એ હું કરું એ જ અજ્ઞાનતા, સકટ તણો ફાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતા સવારની અંદર કહેતા હતા, એક ગાડાનો માલિક ગાડાની અંદર ઘણો બધો સામાન મૂકેલો, ગાડાને હાંકીને જાય છે અને નીચે નાનું એવું કૂતરું
એ બેસેલું એ પણ ચાલતો હોય ને કૂતરાના મનમાં એમ થાય છે કે આ ગાડાનો આખો વજન ને આખો ભાર હું ઉપાડું છું ને હું ઉપાડું. સત્સંગની અંદર જેટલું આપણે નિર્માનીપણું, જેટલું દાસાનું દાસ થઈને રાખશું ને એટલો જ તમને ને અમને સત્સંગ કરવામાં અને ભજન કરવામાં બહુ મજા આવશે. જેટલું દાસાનું દાસપણું આવે ને એટલું ભક્તજનો જીવનમાં દાસ લઈ આવજો. કેમ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં ખુદ મહારાજે દેખાડેલું છે. ભગવાન જ્યારે વન વિચરણની યાત્રા પૂર્ણ કરી 1856ની સાલ અને રાંધણ છઠ કહેવાય, શ્રાવણ મહિનાની છઠ, ત્યારે મહારાજ લોજમાં આવ્યા. લોજમાં આવી અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે વાવ ઉપર બેઠેલા છે અને સરસ મજાના કીર્તનો છે, વિહારીલાલજી મહારાજશ્રીએ હરિલીલામૃતની અંદર એ પ્રસંગ પણ સવિસ્તારથી કહેલો છે. અને સંપ્રદાયની અંદર 2 સુખાનંદ સ્વામી હતા, એક મોટા અને એક નાના સંત હતા. તે મોટા જે સુખાનંદ સ્વામી રોજના ક્રમ પ્રમાણે ત્યાં વાવે પાણી ભરવા માટે આવે છે. અને પાણી ભરવા જવાતા પેલા એ વાવમાં કિનારે આજ નીલકંઠ વર્ણી વેશે મહારાજ આવીને બેઠેલા ને સૂર્યનારાયણ દેવના કિરણો પડી રહેલા આજે અત્યારે જેમ પડે છે. અને મહારાજનું એકદમ દુર્બળ ને કોમળ એવી કાયા હતી. અને સુખાનંદ સ્વામીએ એ સ્વરૂપના જ્યારે દર્શન કર્યા અને પોતાનું મન, ઇન્દ્રિયો, અંતકરણ બધું ભગવાનના સ્વરૂપમાં લઈને કહેતા કે ખેંચાઈ ગયું. અને સુખાનંદ સ્વામીને થયું કોઈ છે તો જબરજસ્ત અવતારી લાગે છે. અને વાત કરી આમ પ્રાર્થના જોડી અમારા તમે આવો આશ્રમની અંદર. અહીંયા રામાનંદ સ્વામીના શિષ્ય એટલે સદગુરુવર્ય સત્સંગની માનું ભગવાન સ્વામિનારાયણે જે બિરુદ આપેલું એ મુક્તાનંદ સ્વામી રહે છે. એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાની અંદર 50 સંતો ત્યાં રહેલા છે. એ સંતોને તમે દર્શન દેવા માટે પધારો. મહારાજ કે અમે કોઈ આશ્રમની અંદર જતા નથી. જો આશ્રમમાં જતા હોય તો વન વિચરણમાં આદિક બુટોલપુરની અંદર મયાદત્ત મયા રાણી ઘણા બધા મહંતો હતા. કેટલું ધન, કેટલા વસ્ત્ર અલંકારો મઠ આપતા હતા. તોય મહારાજ કે ત્યાં લોભાણા નથી. પછી પણ સુખાનંદ સ્વામીએ કહ્યું તો એ સંતને અહીંયા અમે બોલાય આવી. પણ એ સંત આવી શકે પણ અત્યારે એના પગની અંદર વાળાનો રોગ છે માટે આવી ના શકે. પછી મહારાજ એનું નિર્માનીપણું સંતનું જોયું ને પછી મહારાજ આશ્રમમાં ગયા છે. મુક્તાનંદ સ્વામી આસન આપ્યું, બહુ કથા તો પ્રસિદ્ધ છે. પણ મહારાજ તો એ કેવું છે, મહારાજે ત્યાં નિર્માનીપણું, કોમળપણું, દાસત્વપણું કેટલું રહ્યું. નાનામાં નાની સેવા ભગવાન સ્વામિનારાયણે કરી. શા માટે કરી? કંઈ ભગવાનને છાણ વીણવા જવું પડે, ભગવાનને બર્તન લેવા જવું પડે, ભગવાનને વાસણ માંજવા પડે, પણ છતાં એ પોતાના આશ્રિતો, પોતાના જે બ્રહ્મચારી, પોતાના સંતોને મહારાજે શીખવું એ તમે જો આવી સેવા કરશો ને ત્યારે ભગવાન શ્રી હરિનો, મહાપુરુષનો તમને રાજીપો જીવનમાં મળે. સત્સંગની અંદર આવતા આવતા એમાં જેવું મહારાજ અંત્યના બીજા વચરોટમાં કહ્યું અંગ પડી ગયું એ પછી કાયમ માટે એવું ને એવું જ અંગ રહે છે. આ થોડું ઘણું એમાં વિકાસ થાય પણ અંગ ફરતો નથી. એટલે સત્સંગમાં એવું અંગ આપણે રાખીએ કે બધાય આપણી વચ્ચે રાજી રહે. આપણા જીવને કરીને આપણી વાણીથી, આપણી ચેષ્ટાથી, આપણી ક્રિયાથી, આપણા આચારથી ક્યારેય પણ કોઈ દુખાય નહીં. એ વાત અનુસંધાન રાખજો. ક્યારેય આપણા જીવનમાંથી કોઈનો દ્રોહ થઈ જવો ના જોઈએ. ભગવાન સ્વામીએ ઘણા બધા એવા વચરોમાં વાત કરેલી છે. 2 પ્રકારના દ્રોહ છે. એટલે એક હકીકતમાં જો દ્રોહ થઈ જાય તેનું ફળ એવું ભોગવવું પડે કે જીવનો નાશ થઈ જાય. વાચન કરીએ વડતાલનું 11મું વચનામૃત. મહારાજ કે ભગવાન હોય, ભગવાનના ભક્ત હોય, ત્રીજા ગરીબ હોય ને ચોથા બ્રાહ્મણ હોય. આ 4નો મહારાજ કે ક્યારેય દ્રોહ ન કરો. જો થઈ ગયો તો દેહનો નાશ કા પછી જીવનો પણ નાશ થઈ જાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જીવ તો અજર અમર અવિનાશી છે, અછેદ્ય અભેદ્ય છે, એનો કેમ નાશ થાય? પણ મહારાજ કે જ્યારે ઝાડનો દેહ આવી જશે, પહાડનો દેહ આવી જશે,
અને કાં વૃંદલનો આવે તો એમાં કોઈ કાળે વર્ષો વીતી જશે પણ કલ્યાણના માર્ગે ચાલી ન શકે, એટલે સમજી લેવાનો જીવનો નાશ થઈ ગયો. અને ચારેય ઘણી વાર આપણે શ્રવણ કરેલું છે. ભગવાનનું જે ઓરિજિનલ તમને ને મને જે ધર્મકુળની પહેચાન ને ઓળખાણ થઈ છે એ ભગવાને છે, ભગવાનનું સ્વરૂપે છે, ગરીબે છે ને ચોથા બ્રાહ્મણે છે. એટલે જીવનમાં ક્યારે લાલજી મહારાજ શ્રીને એવું ન થવું જોઈએ કે આપણી વતે કે ના પછી આમ પગ ફાયરે થઈ જાય કે આમ ઓલું થાય, બીજું થાય, ત્રીજું, પણ એ રાજી એમાં આપણે રાજી રહેવું. નિષ્કુળ આનંદ સામે કહ્યું એમાં છે ભગવાન, એમ તમે સર્વે જાણજો. એમની સાથે ક્યારેય વાદ વિવાદ કરશો નહીં. પોતાની બુદ્ધિ, પોતાનું ડાહપણ ત્યાં ક્યારે લેશ માત્ર તમે ચલાવશો નહીં. તમારે જો જીવનમાં આગળ વધવું હોય મોક્ષના માર્ગમાં, ક્યારે એમ કે ખામી ના આવવા દેવી હોય તો જેમ કહે તેમ તમે સર્વે વર્તજો. જેમ દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ બોલે, ભગવાન સ્વામિનારાયણની જીભમાંથી વચન નીકળે અને દાદા ખાચરનું અંગ વળતું, એમ ભગવાન શ્રીહરિના એમ કહેવાય 8મા વંશજ એટલે મહારાજ શ્રી અને 9મા વંશજ એટલે આપણા લાલજી મહારાજ શ્રી, એમની આજ્ઞા જેમ થાય એમ જો આપણે વર્તશું તો જ આપણા જીવનમાં રાજીપો રહેશે. નગર એને દુભવીને 1 ગણું ને 1,00,000 ગણું તમે જીવનમાં કરવા જશો ને તોય તમને જીવનમાં એવું થશે કે હજી કાંઈ ખૂટે છે, હજી કાંઈ ખૂટે છે, હજી કાંઈ ખૂટે છે. માટે એવું આપણે ધર્મકુળ મેળવ્યું છે. તો એટલી વાત આપણે ભગવાન શ્રીહરિની હૃદયમાં રાખીએ કે ભગવાન સ્વામિનારાયણને જે સમજણ આપને બતાવી, આખી પૃથ્વી છે ભગવાનની આમ કે ધરેલી છે, આખું આ તારામંડળ છે એમાં ગાજવીજ થઈ રહ્યું છે, બધું ટૂંકમાં આશ્ચર્ય થઈ રહ્યા છે, ઐશ્વર્ય થઈ રહ્યા છે, પૂર્વે જે થઈ ગયા છે, અત્યારે જે હાલમાં થઈ રહ્યા છે, ભવિષ્યમાં જે થનારા છે, એ મને મેળા પ્રત્યક્ષ શ્રીહરિ તે વતે જ થાય છે. આટલી સમજણ જો મહારાજ કે તમે દ્રઢ કરી લેશો તો એના હૃદયમાં મહારાજ કે કાયમ અમારો વાસ રહેશે. અને એટલું જ આપણે દ્રઢ કરવાનું ને, કાયમ ભગવાનનો અંતરમાં વાસ મારે ને તમારે કરવાનો છે. કાયમ આપણે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખવાની છે. આપણે બોલીએ છીએ પણ અહીંયા આંગળી ઊંચી કરાવીએ કે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોય એવા કેટલા ભક્તો હશે? તો બહુ ઓછા તમને જોવા મળશે કે અખંડ ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિ રાખનારા હોય. અને ભગવાને સ્વામિનારાયણ એ પાછું કહ્યું, જો અખંડ મારા સ્વરૂપમાં વૃત્તિ રાખે, પ્રસંગો છે સંતોના, ચાતુર્માસ સદો મહારાજે આજ્ઞા કરી કે 24 કલાક જો મારા સ્વરૂપમાં વૃત્તિ રાખે ને તો ત્રણેય અવસ્થામાં સ્થૂળ, સૂક્ષ્મ ને જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાની અંદર કાયમ માટે અખંડ દેખાવા લાગે. એમાં એક સંત ઊભા થયાના લાગી આવ્યો અને કાંઈ પણ સેવા કરતા હોય પણ પળ માત્ર ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ હટાવેની કામ પૂરું થાય કે ન થાય પણ ભગવાનમાંથી વૃત્તિ નહોતા હટાવતા. અખંડ 24 કલાક રાખીને ભગવાન શ્રીહરિ રાજી થઈ ગયા, મૂર્તિને સિદ્ધ કરી એટલે સિદ્ધાનંદ સ્વામી નામ પડી ગયું. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા લાગ્યા. ને એ સિદ્ધાનંદ સ્વામી પછી તો જો કે અખંડ રહેતા હતા, પછી તો ભગવાનનો રાજીપો હતો મહારાજ ગયા પછી મંદિરો કરાવવામાં. અને સિદ્ધાનંદ સ્વામીને એવું હતું, જો મંદિરો કરાવશું તો આપણી વૃત્તિ પછી બહાર કરવી પડે, અખંડ વૃત્તિ નહીં રહે. એટલે એમાં બહુ મન નહોતા દેતા. પણ પછી યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી અત્યારે ભગવાનનો રાજીપો મંદિર કરાવવામાં છે અને મધ્યના 27મા વચનમાં કહ્યું ઉપાસના રાખવા સારું. મહારાજ કે અમે તપ જપ વ્રત ઓછા કર્યા અને મંદિરો મહારાજ કરાવ્યા છે. જો મંદિર હશે તો ઉપાસના કહેતા કે ભગવાનનું સ્વરૂપ મળે. ભગવાનનું જો સ્વરૂપ મળે તો હું તમે ત્યાં રોજ બેસી ભગવાનના દર્શન છે, ભગવાનની આરતી છે, ભગવાનની કથા વાર્તા છે, ભગવાનના નિત્ય નિયમ છે વગેરે એ પણ આપણે કરી શકીએ તો જીવનમાં કલ્યાણના માર્ગમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે. એટલે મંદિરો આપને કરાવીને પા એટલે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હરેક ક્રિયામાં સ્વામિનારાયણ 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 કરું. અને સુરતમાં તો ઘણા બધા એવા વડીલો છે કે અખંડ એમ કે ભજન ભજનને
ભજન કરતા હોય, વડીલો ભજન કરે ને એટલે ભક્તજનો જે નાના હોય ને યુવાનો એને બળ મળે, એને થોડીક આમ કહેવાય શક્તિ મળે કે આટલી ઉંમરે જો એ કરતા હોય તો ઘણા, કાલે જ અમે સત્સંગ કરતા હતા રાત્રે એકાદશીના જાગરણમાં, તો ઘણા બધા ભક્તો કહેતા હતા શક્તિ હોય તો નિર્જળા એકાદશી કરતા હોય, કોઈ નકોરડી એકાદશી કરતા હોય, કોઈ ચાતુર્માસની ખાલી 4 મહિનાની 8 એકાદશી એટલી કરતા હોય. પણ પછી અમને યાદ આવ્યું ભાઈ અમેરિકાની અંદર દાદાઓ છે, ન્યૂજર્સીમાં, સેન્ટ લુઇસમાં, ઘણા બધા સ્ટેટની અંદર, તો એ 12 માસની 24 એકાદશી બધી નિર્જળા કરે. કેટલી? બધી નિર્જળા એકાદશી કરે. ને એમની સાથે આપણે જય સ્વામિનારાયણ કરે, મહિને 2 મહિને ક્યારેક વાત કરીએ, સામેથી ફોન આવે, ભગવાનનું એક ચરિત્રનું વાત કરીએ, ત્યારે આપને બળ મળે કે આપણે તો હજી ભાઈ યુવાન છીએ, તો આપણાથી તો થાય ને થાય જ. હિંમતે મરદા તો મદતે ખુદા. એટલે હિંમત જો હોય, મનથી મક્કમ હોય, તમે નક્કી જ કર્યું હતું રાત્રે ગમે એમ થઈ જાય, માઘ સ્નાન કરવા દાંડી પહોંચી જવું ને પહોંચી જવું તો પહોંચી જ જવાય. પણ હવે હુતા એમ કહો કાંઈ નહીં, જવાશે તો જશું, તો પછી ખાટલામાં કહેતા કે બેડમાં જ માઘ સ્નાન થાય, પછી અહીં દાંડી આવી શકે નહીં ભક્તજનો. એટલે મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં, 22મા વચનામૃતમાં, 23મા વચનામૃતમાં, 24મા વચનામૃતમાં અને 25મા વચનામૃતમાં અહીંથી જાહેરાત કરવામાં આવે છે ભક્તોને કે સ્ત્રી ભક્તોમાં જે પાછળ જે બહેનો બેઠા છે એ થોડા આગળ બધા ભક્તજનો બેસો, જેથી કરીને પાછળ જે બધા બેઠા છે ભક્તજનો એમને ત્યાં અડચણને વ્યવસ્થિત બધાને બેસવા માટે કે મળી રહે સુવિધા. વાત એક કરી દઉં, ત્યાર પછી આપણે થોડી વાર માટે પાર્ષદવર્ય શૈલેષ ભગતને પણ સાંભળશું વાલા ભક્તજનો. તો મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં કહ્યું છે, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ કરો. અને બહુ સુંદર મજાનું એ વચનામૃત છે. મહારાજ કે જેને ભગવાનને રાજી કરવા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ, આ 4 સાધન દ્રઢ કરવા. પિયુષ ભગત કહી ગયા ને, હવે પિયુષ ભગતનો સન મને કહી જાય કઈ કાનમાં. સરસ. આ કંઈક જાહેરાત છે. એક ભક્તજનો ચાવી મળેલી છે, એક ચાવી મળેલી છે, તો થાળ ફેટના જે કાઉન્ટર છે ત્યાં પોતાની થોડી કહેવાય ઓળખ આપી અને ચાવીને પાછી લઈ લેવી. અને ત્યાર પછી બીજી જાહેરાત છે, બ્રાઉન કલરની ફ્રેમવાળા નંબરના ચશ્મા પણ મળેલા છે. મેં કીધું ગાડી હશે મહેશભાઈ, મુકેશભાઈ, મેં કીધું બ્રાઉન કલરની કદાચ ગાડીનો કલર કહેતા છે, આ તો ચશ્માની ફ્રેમ છે. બ્રાઉન કલરની એટલે ચશ્માની ફ્રેમવાળા નંબર એ મળેલા છે. જેમના હોય એ પણ ઓળખ આપી અને દાન ભેટ આપણે ત્યાં મૂકેલી છે ટેબલ પરથી, આ સ્વીકારેલી. આ 2 જાહેરાત છે. તો મહારાજે વચનામૃતમાં કહ્યું વાલા ભક્તજનો પ્રથમના 21માં, ત્યાર પછી 22મા વચનામૃતમાં કહ્યું તમે ધૂન કરો, કીર્તન કરો, જાગરણ કરો, તાલ મૃદંગ લ્યો. પણ મહારાજ કે સ્મૃતિ વિના જો તે કાર્ય કર્યું, મહારાજ કે અમારા સ્વરૂપમાં એ મનની વૃત્તિ ન રાખી તો એ ગાયું તે ન ગાયા બરાબર છે. એટલે જે કાંઈ આપણે કરીએ છીએ તેમાં ભગવાનનું એમ કે અનુસંધાન રાખો. ત્યાર પછી 23મા વચનામૃતમાં મહારાજે કહ્યું, જ્યાં લગીન ભગવાનના ભક્ત આપણે થઈ ગયા, પણ જ્યાં લગીન તમે ને અમે સ્થિતિ ન કરીએ, 3 દેહ 3 અવસ્થા 3 ગુણથી પર છે, એ સ્થિતિ જ્યાં લગીન ન થાય ત્યાં લગીન ભગવાનનો ભક્ત છીએ, તોય મહારાજ કે એની માટે મોટું વિઘ્ન છે. મોટા થઈ ગયા એમની માટે વિઘ્ન આવેલું છે, એટલે સ્થિતિ કરવાની વાત છે. ત્યાર પછી 24મા વચનામૃતમાં મહારાજે કહ્યું, મહાત્મ્ય જ્ઞાને સ્વરૂપ મહારાજ કે અમારો નિશ્ચય દ્રઢ કરો. મહારાજે લીંબુનો આમ કહેવાય ચીરની દ્રષ્ટાંત આપ્યું છે. એક લીંબુની ચીર ચૂસી હોય તો થોડા દાંત અંબાય, 2 ચૂસી હોય તો વધારે અંબાય, પછી અડધું ચૂસ્યું હોય, આખું ચૂસ્યું હોય તો રાંધેલો મગનો દાણો, ભાતનો દાણો ચવાય
નહીં. એમ મહારાજ કે પોતાના જીવનમાં સત્સંગે કરી અને ભગવાનનો નિશ્ચય એવો દ્રઢ કર્યો હોય તો ઇન્દ્રિયો અંતકરણ રૂપી જે સંકલ્પ છે ને એ ક્યારેય વિષય રૂપી ચણા ચાવવાને માટે સમર્થ ન જ બને, ન જ બને ને ન જ બને ભક્તજો. અને 25મા વચનામૃતમાં મહારાજે વાત કરી જીવનમાં પૂર્ણ કામપણું માનવું, ક્યારે અપૂર્ણતાપણું માનવું નહીં. મહારાજે પ્રથમના 9મા વચનામૃતમાં કહ્યું જેના જીવનની અંદર બીજા ધામ છે એને ખાલી જોવાની ઈચ્છા, તનસા, એમ કે લાલચ રહી જાય કે આ ધામ જ્યાં લગીને મને દેખાણા નથી ત્યાં સુધી મારું કલ્યાણ થયું છે કે નહીં, આવી મહારાજ કે જો ઈચ્છા રહેતી હોય તો એ મહારાજ કી અજ્ઞાન છે. એવું અજ્ઞાન હોય તો એના મુખ થકી મહારાજ કે કથા વાર્તા પણ ન સાંભળે. ભગવાનના ભક્ત થઈ ગયા પછી સાલોક્ય, સારિષ્ટ, સામીપ્ય 4 પ્રકારની મહારાજે મુક્તિ બતાવી. 47માં આદિક 48મા વચનામૃતની અંદર ભગવાનના ધામમાં રહેવું, ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના સમીપે રહેવું, ભગવાન સરખું રૂપ પામવું, એની પણ ઈચ્છા મહારાજ કે અમારો આશ્રિત હોય એ ક્યારેય રાખે નહીં. તો એવી રીતના પ્રથમના 25મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું પૂર્ણ કાતામપણું માનું. લાડકીબાઈ હતા, એમને મહારાજે સમાધિ કરાવી. સમાધિની અંદર ગયા છે અને ત્યાં કડાકા ને ફડાકા થતા હતા અને લાડકીબાઈ એમ કે ચીસ આમ પાડવા લેગા, જોવાને માટે સમર્થ ન થયા. અને ત્યારે મહારાજે કહ્યું લાડકીબાઈ આ ભાટનો દે ને આ તારું નામ લાડકીબાઈ તે તું નથી, તું તો આત્મા જો, અજર અમર અવિનાશી જો. ત્યાર પછી પૂર્ણ કામતણું મનાનું તો પછી જીવનમાં વાંધો ક્યારે આવ્યો નથી. એટલે વચનામૃત શાસ્ત્રો તો એવું અગાધ છે, જેટલી એની ઉપર આપણે વાત કરીએ, જેટલું મનોમંથન કરીએ, જેટલું સાંભળીએ એટલું ઓછું ને ઓછું વચનામૃત છે. એટલા માટે આમાંથી એક છેલ્લી વાત કરી દો. કાયમ માટે વચનામૃત વાંચતા હોય એવા કેટલા ભક્તો છે? આંગળી ઊંચી કરે. જોજો હો ભાઈ, વાહ ભાઈ વાહ. જેટલા વાંચે છે એમને જોરદાર આપણે નરેશ ભગત તાલીથી વધાવીએ. અને જેટલા ભક્તજનો વાંચન નથી કરી રહ્યા તો આજના દિવસે જ્યારે માઘ સ્નાન આ પવિત્ર ચાલી રહ્યું છે અને અંતિમના દિવસો કહેવાય માઘ સ્નાનના, હવે ખાલી 2 દિવસ બાકી રહ્યા છે, 3 દિવસ બાકી. એટલે માઘ સ્નાન પૂર્ણ થતા અને આ માઘ સ્નાન કરવા માટે આપણે ધર્મકુળની આજ્ઞા લઈ દર વર્ષની જેમ અહીંયા સુરતમાં બધા એકત્રિત થાય છે. અને આવતા વર્ષનું માઘ સ્નાન તો કંઈક અલૌકિક છે, સરપ્રાઈઝ છે. કેવું છે કોઈને? કાલે બેઠા હતા ઘનશ્યામભાઈ આદિ કહેતા હતા શ્રીજી મંદિરમાં વગેરે કલ્પતરુ ગ્રંથની સુંદર મજાની ગ્રથા થાય છે રોજ, અને એમાં ગઢપુર ધામનો બહુ મહિમા આવી રહ્યો છે. અને સાંભળ્યું હતું કે ભાઈ ઘેલા સ્નાન કરવા જવાનું, અને બધાને ઉમંગને આનંદ હોય ને, કેમ ના હોય. 29 વર્ષ સુધી એ ખળખળિયા ઘેલાની અંદર મહારાજે સ્નાન કરેલું છે. એટલે આવતા વર્ષનું તો માઘ સ્નાન ઘેલામાં છે ભક્તજનો, ઘેલામાં. એટલે એ માઘ સ્નાન ત્યાં કરવાનું. એટલે વચનામૃતની વાત તો એક કરતા હતા, એક કરો તો બીજું, બીજું કરો ત્રીજું, ત્રીજું કરો તો ચોથું વચનામૃત. ઘણા બધા ભક્તોને એવું થતું હોય, જો હળવું હળવું વચનામૃત આવે ને, પ્રથમનું પહેલું તો અખંડ વૃત્તિનું હળવું કહેવાય, પ્રથમનું બીજું તો 3 પ્રકારના વૈરાગ્યનું એ હળવું કહેવાય, પ્રથમનું ત્રીજું તો લીલા ચરિત્રનું કહેવાય, પ્રથમનું ચોથું તો ઈર્ષા કરવાનું કહેવાય, પ્રથમનું 5મું તો ધ્યાન કરવાનું, પ્રથમનું 6ઠું તો વિવેકનું, પ્રથમનું 7મું તો અન્વય વ્યતિરેકનું, થોડુંક એવું આવે એટલે ગહન લાગે, પ્રથમનું 8મું તો ઇન્દ્રિયોનું ક્રિયા ક્યાં રાખવી એની વાત કરી, પ્રથમનું 9મું તો હમણાં કહ્યું નિષ્ઠાનું, પ્રથમનું 10મું તો સેવક રામનું, પ્રથમનું 11મું તો વાસનાનું, પ્રથમનું 12મું તત્વજ્ઞાન જો આવે ને તો ત્યાં પાછી ગાંડી અટકે કે માયાના જે 24 તત્વ છે એ કેવી રીતના જાણવા. 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, 5 માત્રા છે, 4 અંધકરણ છે, 3 ગુણ છે, એ બધું જોવું તો થોડું ગહન લાગે. એટલે પછી શું કરીએ, ભાઈ વચનામૃત વાંચવાનું શરૂ કર્યું હોય પણ એ થોડું જ્યારે તત્વજ્ઞાન આવે ને કે હવે આને ટપી જઈએ, શું કહીએ, ટપવું જોઈએ. વળી પાછું કોઈ આવે મહાપુરુષ કે સમજવાનો પ્રયાસ કરો એટલે વળી પાછું તમને સમજાય જાય.
તો પ્રથમનું પછી 13મું તો વડ પીપર આદિક ડાળીનું છે. સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કરેલો, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે. પ્રથમનું 14મું વચન આવ્યું તો અંતે યામતી સા ગતિનું છે. અત્યારે અમારા ભગવાનના ભક્તની જેવી મતિ છે, અંધકાળે પછી એવી મતિ રહે કે ના રહે, કોઈ દિવસ સંશય નહીં કરો, એ ભગવાનના ધામને જ મહારાજ કે પામે છે. પ્રથમનું 15મું તો જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ હોય તો એને ક્યારેય એવું ન થાય કે મહાપુરુષના વચનો આટલું વચન કરવા માટે યોગ્ય છે ને આટલું વચન કરવા માટે નહીં થાય, આવું તો ભૂલે મહારાજ કે ના બોલે. પ્રથમના 16મા વચરોતમાં સત અને અસતના વિવેકની વાત કરી. પ્રથમના 17મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કે આ સત્સંગની અંદર કુસંગનો જે ભાગ રહ્યો છે ને એ મહારાજ કે કાઢવો. નગર સત્સંગમાં કુસંગનો ભાગ હોય ખરો મહેશભાઈ? કોઈ દિવસ ના હોય. પણ મહારાજે ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, મોટા મોટા સંતોને બોલાવ્યા. મોટા મોટા સંતો પણ વિચાર કરવા લાગ્યા કે કુસંગનો ભાગ એ વળી શું? તો આપણા જે વર્તમાન છે ને, કેટલા પંચ વર્તમાન છે, દારૂ માટી ચોરી અવેરી, વટલો નહીં વટલાવવો નહીં, દારૂ માટી ચોરી અવેરી, વટલવું નહીં વટલાવવું નહીં. આ પંચ વર્તમાન છે, એમાંથી જે મોળા પાડે છે અથવા ભગવાનનું ધ્યાન, ભગવાનની જે આજ્ઞા છે એમાંથી જે મોળા પાડી રહ્યા છે કે આ બધું આપણીથી નો થાય. ભગવાન તો અધમ ઉદાહરણ પતિત પાવન છે, બધાનું કલ્યાણ કરવાના છે. આવી જે દિવસે મોડી વાત થઈ જાય તે દિવસે મહારાજ કે એક ઉપવાસ કરવો, હિંમત રહી જો મોડી વાત થાય. પ્રથમનું 18મું મહારાજ અડધી રાત્રે જાગી અને આ જેવો મહારાજ કે સંગ કરે છે ને એવુંનું અંધકરણ બની જાય છે. પ્રથમના 19મા વચરોતમાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ અને પ્રીતિ 4 વાના બતાવ્યા. એકબીજાની અપેક્ષા છે. છેલ્લી પ્રથમનો એટલે વચનો તો ઘણા છે પણ 25 લગીને લેવાતા, 5 કહી દીધા. પ્રથમનું 20મું વચનાઓ મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? આપણે બાહ્ય દ્રષ્ટિ કરી અને રૂપને જોઈએ, કુરૂપને જોઈએ, બાળને જોઈએ, યૌવનને જોઈએ, વૃદ્ધને જોઈએ, બધું જ આ દ્રષ્ટિ કરીને જોઈએ છીએ. પણ જોનારો જીવ પોતાની અંતરમાં પાછી દ્રષ્ટિ કરી અને ક્યારેય જોતો નથી. ભગવાનની દ્રષ્ટિએ, મારી તમારી દ્રષ્ટિએ નહીં, ભગવાનની દ્રષ્ટિએ એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, ઘેલામાં અતિશય ઘેલો છે ને નીચમાં અતિશય નીચા. 4 લેબલ ભગવાને આપેલા છે. એટલે મને કોઈ ન કહેતા. ભગવાન કે પોતાનું તો બળી પાછું સુખમુનિને થયું, મહારાજ ભાઈ પોતાનું સ્વરૂપ જોવું, પોતાના હાથમાં જોય તો જીવ અજ્ઞાન અતિશય શા માટે રહે? કોઈ પણને મંદ બુદ્ધિ બિચારાને હોય તો એને એવું ન લાગે કે હું ભાઈ મંદ બુદ્ધિ વાળો છું. કોઈનું બાળક ભાઈ કદાચ એમ કે આમ કહેવાય ને ગંગા જમના નાકમાંથી વહેતા હોય પણ હરેક માને એમ જ થાય આ બાળક તો મારું જ છે. સમજી ગયા ને તમે? પછી લાડ થશે. તો એમ વાલા ભક્તજનો અજ્ઞાની સુગાનંદ સ્વામી કે પોતાનું સ્વરૂપ જોવું એ પોતાના હાથમાં જ જો હોય તો પછી જીવ અજ્ઞાની શા માટે રહે? તો મહારાજ કે પોતાનું સ્વરૂપ જોવું એ પોતાના હાથમાં જ છે. સ્વામી કે દિવસે જીવાત્માએ દાખલો કર્યો અને કહ્યો કે અમારું સ્વરૂપ એને દેખાણું ન હોય. તેવી રીતના અગાધ સત્સંગની તો બધી વાતો છે પણ વિશેષ આપણે લાલજી મહારાજ શ્રી પધારશે એમનો પણ લાભ લેવાનો છે. પણ હજી થોડી વાર માટે સત્સંગ કથા વાર્તા આપણે ચાલુ રાખવાની છે. આપણે ના કે ત્યાં સુધી તો હવે પાર્ષદવર્ય શૈલેષ ભગત એમના મુખેથી પણ આપણે થોડોક સત્સંગ કથા વાર્તાનો લાભ લઈએ એટલું કંઈ મારી વાણીના એ વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.